છે સાબરકાંઠાના તલોદમાં નાગરિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 4 માં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર અને પાણીની સમસ્યાને લઈને નાગરિકો વિરોધ કરી રહ્યા છે। આ વાતને લઈને પાણી નહીં તો વોટ નહીંના લોકોએ સૂત્રોચ્ચાર કર્યા, નારાઓ લગાવ્યા। છેલ્લા પાંચ વર્ષથી પાણીની રજૂઆતો કરી રહ્યા છે સ્થાનિકો, છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। નેતાઓ માત્ર વોટ લેવા આવતા હોવાનો રહીશોનો આરોપ છે। વધુ વિગતો સાથે આપણી સાથે સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, લોકો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે, ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારે છે અને હાલમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ થવાની છે। લોકોની સમસ્યા શું છે, ડિટેલમાં જણાવો। સાબરકાંઠા જિલ્લાના આજે 3 નગરપાલિકાની જે ચૂંટણી છે તે યોજાઈ રહી છે અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં હવે નેતાઓ છે તે વોટ માંગવા જઈ રહ્યા છે। ત્યારે વાત છે તલોદ નગરપાલિકાની। તલોદ નગરપાલિકાના 4 નંબરના વોર્ડમાં જનતા જે સોસાયટી છે તેમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે, વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કામગીરી ન કરતા હવે આખરે ચૂંટણી બહિષ્કારના બેનરો છે તે લગાવવામાં આવે છે અને કોઈ પણ જાતનું ચૂંટણી પ્રચાર અને ચૂંટણી અર્થે આવું નહીં અને ચૂંટણીનો સમગ્ર જે 300 જેટલા મતદારો છે તે આપણા મૂળમાં જોવા મળી રહ્યા છે। ગત ઇલેક્શનમાં એટલે કે લોકસભાના ઇલેક્શનમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે, ત્યારબાદ તંત્ર દ્વારા સમજાવટ કરવામાં આવી હતી અને પાણીની જે વ્યવસ્થા છે તે પાણી ન આવતું હોવાનું જે કહી રહ્યા છે સોસાયટી, એટલે પાણીની સગવડ કરી આપવાની, નવા કનેક્શન આપવાની વાત કરી હતી। સમગ્ર મામલે સમજાવટ બાદ ચૂંટણી જે છે તેમાં મતદારો ચૂંટણીના જે મતદાન કર્યું હતું, આજે હવે આટલા વર્ષ પૂરા થયા છતાં પણ જે પાણી છે તે પ્રશ્ન યથાવત છે, પાણી નથી આવી રહ્યું અને ઉનાળામાં તો ભારે પરેશાની છે। ટેન્કર મંગાવતા હોય ટેન્કરમાં જે સોસાયટીમાં રહીશો છે તે ઉંમરલાયક છે અને વૃદ્ધ છે, જે પાણીના ટેન્કરમાં પાણી ભરા જતા પડી જતા તેમને પણ ફ્રેક્ચર અને શારીરિક નુકસાન થયું છે, તેને લઈને હવે સ્થાનિકો આક્રમણમાં જે 65 જેટલા પરિવારો છે તે હવે કહી રહ્યા છે કે કોઈ પણ જાતને પ્રચાર અર્થે આવું નહીં અને ચૂંટણી બહિષ્કારની ચીમકી છે તે ઉતારી રહ્યા છે અને હાલ માત્ર નેતા વોટ માટે આવતા હોય છે, છતાં વાયદાઓ પણ કરી રહ્યા છે તેવું પણ કહી રહ્યા છે અને જે લોકો છે તે હાલ ચૂંટણી બહિષ્કારના સૂત્રો પણ કરી રહ્યા છે અને વોટ નહીં, પાણી નહીં તો વોટ નહીંના સૂત્ર ઉચ્ચાર કરતા હવે સ્થાનિક જે તંત્ર છે તે દોડતું થયું છે અને તલોદના નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના જનતા સોસાયટી રહીશો પણ હવે આ મુદ્દે વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે। જી સંદીપ, આભાર સમગ્ર માહિતી બદલ।